ગુજરાત સ્થિત જાન્યુઆરી 1991માં સ્થાપિત જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ સીએનસી મશીનોના ઉત્પાદન અને સપ્લાયર છે. કંપની ભારતમાં સ્થિત છે અને સીએનસી મશીનોના ઉત્પાદન અને સપ્લાયમાં નિષ્ણાત છે. કંપનીની પ્રોડક્ટ રેન્જમાં સીએનસી ટર્નિંગ સેન્ટર્સ, સીએનસી ટર્નિંગ મિલિંગ સેન્ટર્સ, સીએનસી વર્ટિકલ મશીન સેન્ટર્સ, સીએનસી હોરિઝોન્ટલ મશીન સેન્ટર્સ, એક સાથે 3 એક્સિસ સીએનસી મશીન સેન્ટર, એક સાથે 5 એક્સિસ સીએનસી મશીન સેન્ટર્સ અને મલ્ટીટાસ્કિંગ સેન્ટર્સનો સમાવેશ થાય છે. કંપનીના ગ્રાહક આધારમાં ઇન્ડિયન સ્પેસ એપ્લિકેશન સેન્ટર્સ ઇસરો, બ્રહ્મોસ એરોસ્પેસ તિરુવનંતપુર, ટર્કીશ એરોસ્પેસ, યુનિપાર્ટ્સ ઇન્ડિયા, ટાટા એડવાન્સ સિસ્ટમ, ટાટા સિસ્કોસ્કી એરોસ્પેસ, ભારત ફોર્સ, શક્તિ પમ્પ્સ, શ્રીરામ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ, રોલેક્સ એન્જિનિયર્સ, હર એન્જિનિયર્સ બોસ લિમિટેડ, હેવ હાઇડ્રોલિક્સ ફેસ્ટો ઇન્ડિયા, એલસી રબર, નેશનલ ફિટિંગ્સ વગેરેનો સમાવેશ થાય છે. કંપની પાસે 44 શ્રેણીમાં 200 પ્રકારના સીએનસી મશીનનો વિશાળ શ્રેણી છે. છેલ્લા 3 નાણાકીય વર્ષમાં ભારત, યુરોપ, ઉત્તર અમેરિકા અને એશિયાના કેટલાક ભાગો સહિત વિશ્વભરમાં 3000થી વધુ ગ્રાહકોને 7200થી વધુ મશીનો પૂરા પાડવામાં આવ્યા છે. 1 એપ્રિલ 2004થી જ્યોતિ સીએનસી એ વિશ્વભરમાં 30,000 સીએનસી મશીનો પહોંચાડ્યા છે. કંપની પાસે 3 ઉત્પાદન સુવિધાઓ છે, જેમાંથી 2 રાજકોટ, ગુજરાતમાં અને બીજી ફ્રાન્સના સ્ટ્રાસબર્ગમાં આવેલી છે, જે સમગ્ર પ્રોડક્ટ લાઇનની ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન માટે જરૂરી ક્ષમતાઓ ધરાવે છે. 30 જૂન 2023 સુધીમાં કંપનીની ઉત્પાદક ક્ષમતા ભારતમાં દર વર્ષે 4,400 મશીનો અને ફ્રાન્સમાં દર વર્ષે 121 મશીનોનો છે. કંપની 1,000 કરોડના મૂલ્યનો પબ્લિક ઇસ્યુ લાવી રહી છે, જે સંપૂર્ણપણે ફ્રેશ ઇક્વિટી શેરનો ઇસ્યુ રહેશે. ઇસ્યુ 9મી જાન્યુઆરીના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 11 જાન્યુઆરી 2024 સુધી ખુલ્લો રહેશે. ઇક્વિરસ કેપિટલ, આઈસીઆઈ સિક્યોરિટીઝ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ ઇસ્યુના બુક રનિંગ લીડ મેનેજર છે. ઇસ્યુમાં 75% હિસ્સો સંસ્થાકીય રોકાણકારો, 10% બિન સંસ્થાકીય રોકાણકારો અને 15% હિસ્સો રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે. કંપનીએ ફાઇનાન્સિયલ 2022માં ₹29.68 કરોડની ખોટ સામે ફાઇનાન્સિયર 2023માં 952.60 કરોડની આવક સાથે ₹15.6 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. સપ્ટેમ્બર 2024માં પૂરા થયેલા 6 મહિનામાં ચોખ્ખો નફો ₹509.8 કરોડની આવક પર ₹3.35 કરોડનો થયો હતો. સપ્ટેમ્બર 2023 સુધીમાં કંપની પાસે ₹3,315.33 કરોડની ઓર્ડર બુક હતી. કંપનીની મજબૂત ઓર્ડર બુક અને વિશ્વમાં તેની નામના જોતા ઇસ્યુ સારો જણાય છે. ઇસ્યુ ભંડોળની લોનમાં ઘટાડો થશે, જે સારું નફાકારકતા તરફ દોડી જશે. ઇસ્યુથી ભંડોળની લોનમાં ઘટાડો થશે, જે સારી નફાકારકતા તરફ દોડી જશે. ગ્રે બજારમાં સારી પ્રીમિયમ જોવા મળશે. લિસ્ટિંગ ગેઇન્સ તેમજ મધ્યમ ગાળે મોટી કમાણી માટે ઇસ્યુ રોકાણ કરવું સલાહભર્યું રહેશે.